આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ. સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. મેં કે એટલામાં બોટાદના ફરતા ગામમાં ક્યાંય દાખલો નથી સાંભળ્યો. કોળે ને કે દીવ પૂજન છોકરી લઈને ભાગી. દાખલો, હા, એવો દાખલો નથી સાંભળ્યો. કોણ કોનો? હા, કોળે અમારે દીવ છોકરી લઈને વહી જાય એમ? હા, એ તો એવો કે દાખલો મેં નથી સાંભળ્યો. નથી સાંભળ્યો? ના, એવો સાંભળ્યો નહીં. તો એટલે બીજા નાઈટ મને અંદરો અંદર એક આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. હલો. હા, પીએલ ભાઈ મારું ભાઈ બોલો. હા, બોલો. હા, તમારા વિડીયો જોયા હતા એમ? યુટ્યુબમાં. હા હા. હા, બોટાદથી બોલો. બોટાદથી? હા, બોટાદ. બોલો બોલો. એટલે તમે આ અંદર એક અમારી ઉપર મહેરબાની કંઈક કરવાના હોય. શું કરો? અમારી ઉપર કંઈક મહેરબાની કરવાના હોય એમ. તમારી ઉપર એની મહેરબાની કરવી કયો? એવો લગ્ન થઈને ટૂંકો થઈ ગયેલો હે, બીજે વાર લગ્ન કરવાના. બીજી બાઈ જોઈ છે? હા, બીજે ભાઈ. હે, એક બાઈ મને મજા આવી. એ તો ભાઈ છૂટાછેડા થઈ ગયા. હે? કેમ? એ ડફડા વાળો ને આઉટલાઈન વાળો હતો. હા, કેમ આવું ભટકાય બધાને આઉટલાઈન વાળું? હે? અત્યારે આ સંસારમાં એવું થાય. હે, હળું આ ખાલી ખરાબ કહેવાય હો. હે, જેના હોય આઉટલાઈન વાળું ભટકાય પછી એને છૂટું થવું પડે. પછી દુઃખી થતા હશે કે સુખી થતા હશે? હે? પછી અહીંયા વધારે ઓલા આપણે માથાનું ભટકાય ને. આ પછી બીજે જાય ન્યાય સુખી થતા છે કે દુઃખી થતા હશે? એ અમુક ના બાઈક તો પછી અવળાય પડે, ઊંધાય પડે. ઊંધાય કઈ પડે. નય. સાચી વાત, સાચી વાત. આપણે યુટ્યુબ માં મેલવું છે ને? હા, મૂકો. એક મિનિટ હો, તો થોડી વિગત તમારી લઈ લઉં. આ તમારો વોટ્સએપ નંબર છે? હા, એ વોટ્સઅપ નંબર. બોલો તો નંબર. 97 કેટલો? 97 97 26 26 47 46 2 હાથડા 2 સાતડા 85. 85. બોલો, નામ બોલો તમારું. કિરણ. હા? કિરણ. જયરામ? કિરણ. કિરણ? હા, કિરણ. કિરણ પછી? આખું નામ બોલો. હમ. કિરણ રસીભાઈ તલાઈ. અશોકભાઈ? રસીભાઈ રસિકભાઈ? તલાઈ. રસિકભાઈ તળાવિયા? હા. કોળી પટેલ છો? કોટ. રહેવાનું ક્યાં? બોટાદ? બોટાદ. હા, મૂળ ગામ બાલ એ બધું. બોટાદ. કામ શું કરો છો? હીરા ગામ. હીરાનું કેટલા કમાવશો? કમાવો 15,000 રૂપિયા કમાઈ. 15,000. બરાબર. પરિવારમાં કોણ કોણ છે? ઘરમાં બધા હે. મારા ઉપર, મારા બા, મારી બેન, મારા ભાઈ. કેટલા જણા છે? બધા અંદર થઈને 6 જણા. 6 પરિવાર એમ ને? તો આ બધાને પૂરું કેવી રીતે કરો છો? પૂરું બધા આવા નવા ધંધે વ્યા જાય. હે, બધા કમાય છે એમ ને? હા, બધા કમાય. ખેતી બેતી છે? ખેતી છે બાલમાં. હા? બાલમાં હે, બાલમાં. કેટલી? 10 વીઘા. 10 વીઘા છે. અગાઉ કર્યું તેમાં શું થયું? હે? અગાઉ કરેલું તો એમાં કેમ તકલીફ છે? થોડીક વાત કરો. એમાં તકલીફ ઈ ભાઈ આઉટલાઈન વાળી હતી. લફડો હતો ગામમાં. ગામમાં? તમારા ગામમાં જ? હા, હમડિયા. હમડિયા અહીંયા લફડો હતો. પછી મેં કીધું છૂટો થઈ જાવ. કેટલો ટાઈમ આવ્યો? એ રિયોના 3 વર્ષ. 3 વર્ષ રોકાણું? તોય તમે હાચવું પછી? હા, એ તો એક બે વખત બધા ક્યાં હોય. એક તેડીએ.
એમ સમજાવવાની ટ્રાય કરી તમે હા તોય નો સુધરી? ના ના તોય હમ. તો એની યારે કહે અત્યારે હે જેની યારે લફરું તો એની કહે એની યારે ના કહે. ના અત્યારે બીજા એક દીધી અહીંયા ની થાય બીજા એક હમ. બીજે ભાઈ ગયા એમ ને? બીજા નાચમાં જ હતી કે બહાર હતી? નાઇટમાં નાઇટ હે કે બાળ બચ્ચું કાંઈ થયું કે પછી એમનામ જ? અત્યારે અહીંયા થઈ ગયો મેં ક્યાંથી? ઘણી વખત મહેનત કરી પણ હવે ઓલાની જેમ રહેવાની ઈચ્છા નથી એટલે બહુ લાંબો ભાઈ હાલ્યો ને. હે તમે મહેનત કરી પણ નો થયું એમ ને? ના એટલે મહેનત એમ ચાલુ એમ ઘણી વખત એમ હમ. નાખી હોતી ને દીધું પણ ટૂંકમાં ઈચ્છા નથી હે એને ઈચ્છા નથી. હમ. 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 બીજો કઈ વાંધો હમ. બોલો. બરાબર બરાબર સરસ. હવે કઈ નાતમાં કરવું છે આપણે? નાઇટમાં કોળે હોય ત્યાં લઈને કોળેમાં હોળી. બીજું બીજું એ તો પછી તમે તમારી રીતના મહેનત કરજો ને તમને મારે નહીં, આ તો યુટ્યુબ માં બીજા સાંભળો તો એને ખબર પડે ને કે આપણે આને ફોન કરવો કે નહીં, એટલા માટે પૂછું છું. એવું. હા કોળી સિવાય બીજા કોણ? કોળે એક પટેલ પટેલ. પછી એક કુંભાર પ્રજાપતિ પ્રજાપતિ. દલવાડી. કોણ? દલવાડી સતવારા કી દલવાડિયા સતવારા. પછી નો એમાં કરવું બરાબર નથી કરવું એવી કઈ કઈ નથી. વાહ એ તો આ બીજું તમને કીધું ને એ નથી ને કઈ કઈ આ જેટલી કીધી એમાં કરવાનું ગમે એ હાલે. અને દલિત ને દેવી પૂજક ના નહીં એ નહીં એમાં નહીં. નહીં. બરાબર કાંઈ વાંધો નહીં હાલો. ત્યારે કેમ નહીં કરતા હોય બધા કેમ ના પાડતા હોય? દેવી પૂજક માન દલિત માન ના કેમ પાડતા? ધર્મ અભરાય એટલે અમારે તો એ લોકો દેવી પૂજકો તો કે અમે સનાતની છે અમે હિન્દુ છે એવું તો દેવી પૂજકો બણગા ફૂકી ફૂકીને કહેતા હોય, યુટ્યુબ ચેનલો ચલાવતા હોય છે. એમ તો હાસું પણ હવે ધર્મ અભરાય એક રોકેદી આવી ગયું હોય ને એવું. હા દૂર સાંટતા કરી નાખે. બીજું એમને ધર્મમાં એવું છે મતલબ માતાજી અભડાય તો માતાજી માં તો આ દેવી પૂજકો પૂજતા હોય, દલિતો પૂજતા હોય, બધા પૂજતા પણ એ ઓલા જેમ ગામમાં વાતો કરે ધર્મ અભરાય એમ અમારે કોળેમાં તો જાજુ લગભગ હોય એક જ બે જણા એવા હોય. બાકી બીજા તો અંદા જાજુ એમ એવું છે એમ ને? હા મેં કયા એટલામાં બોટાદના ફરતા ગામમાં ક્યાંય દાખલો નથી સાંભળ્યો કોળે ને કે દીવ પૂજન છોકરી લઈને ભાગી દાખલો. હા એવો દાખલો નથી સાંભળ્યો. કોણ કોનો? હા કોળે અમારે દીવ છોકરી લઈ વહી જાય એમ? હા એ તો એવો કે દાખલો મેં નથી સાંભળ્યો. નથી સાંભળ્યો? ના ના એવો સાંભળ્યો નહીં. તો હા એટલે બીજા નાઇટમાં ને અંદરો અંદર એક અમે કોળે હોય ને અમે કોળે આમ લઈ ગયા હોય એવો દાખલો સાંભળેલો બાકી આવો નહીં. દીવ પૂજક દલિત એના પર નો લીધે એમ? એવો દાખલો જો સાંભળ્યો નહીં કેમ લઈને ભાગી ગયા. લઈને ભાગી ગયા નથી સાંભળ્યું? હા એવું કઈ સાંભળ્યું નહીં. તો એ લોકો સારા છે ને? કોઈ બી ભાગી જાય પણ આ નો ભાગે એમ ને? સાચી વાત સાચી. બોલો તોય એને નથી કરતા એમ? આવું છે શું કરું? સમાજ ફેફા એમાં શું કરવું પડે? બરાબર ને? ફોટો મોકલી દો. ભલે ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.